ક્વેશ્ચન નંબર 2. દરેક 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થતો વધારા માટે રાસાયણિક પ્રક્રિયાનો દર બમણો થાય છે. જુઓ બાળકો, ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારીએ તો વેગ બમણો થાય છે, બરાબર. તો હવે કહે છે કે જો તાપમાન 60 ડિગ્રી વધારીએ છીએ, બરાબર, તો પ્રક્રિયા દર શું થાય? ધારો કે શરૂઆતમાં 0 હતું, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. તો જુઓ કેટલી વખત બમણો થશે વેગ? 2. પછી અહીંયા 10 થી 20માં ફરી 2 વખત, એટલે કુલ 4 થયો બેટા. પછી આગળ વિચારો તો કુલ 30 સુધીમાં 6 થયો, 40 સુધીમાં 6 નહીં, 4 દુ 8 થયો, 40 સુધીમાં 8 દુ 16 થયો, અને 0 થી 50 સુધીમાં 16 દુ 32, અને 0 થી 60 સુધીમાં 64 થયો. અથવા તમે મેં બીજી ટેકનિક આપી હતી એ પ્રમાણે પણ વિચારી શકો છો. દર 10 ડિગ્રીએ બમણો થાય છે, તો 0 થી 60 એટલે ટોટલ 6 વખત બદલાયો. તો આપણે તમે આવા દાખલામાં કુલ 6 વખત હતું, તો તમે વેગ કેટલા ગણો થાય? 6 વખત ગણવા માટે વેગ કેટલા ગણો થાય? તો 2 to the power 6, એટલે 2 દુ 4 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, તો 64 ગણો થશે. ક્લિયર છે બેટા?